એક મહત્વના સમાચાર હરિયાણાથી જ્યાં નુહમાં એક મોટી દુર્ઘટના બની છે। શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી। જો કે આગ લાગતા 8 શ્રદ્ધાળુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે। આ સાથે 24 થી પણ વધુ લોકો દાઝ્યા છે। આગની આ ઘટના બની છે બસમાં। જો કે શું કારણ રહ્યું તે સામે નથી આવ્યું, પરંતુ ગરમીના કારણે આગ લાગી હોવાની શક્યતા અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ આગની આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 24 થી પણ વધુ લોકો દાઝ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। હરિયાણાના નુહની આ ઘટના છે, જ્યાં બસમાં સવાર શ્રદ્ધાળુઓના મોત થયા છે। 8 લોકોના મોત થયા અને 24 થી વધુ લોકો આ આગના કારણે દાઝી ગયા છે। આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં તુરંત જ લઈ જવામાં આવ્યા હતા। જો કે આ ઘટના બાદ અફરાતફરી પણ સર્જાઈ અને ટ્રાફિક જામની પણ જોવા મળી હતી સ્થિતિ। શ્રદ્ધાળુઓથી ભરેલી આ બસમાં ભીષણ આગ લાગવાને કારણે કુલ 8 શ્રદ્ધાળુઓના મોત થયા છે। હરિયાણાના નુહની આ ઘટના છે। આ સાથે 24 થી પણ વધુ લોકો દાઝ્યાના સમાચાર। હરિયાણાના નુહથી આ મહત્વના સમાચાર, જ્યાં બસમાં આગ લાગતાની સાથે 8 લોકોના મોત થયા અને સાથે 24 લોકો દાઝી ગયા છે। હરિયાણાના નુહમાં આ બસ દુર્ઘટના બની છે, જ્યાં અચાનક જ બસમાં ભીષણ આગ લાગી હતી અને જોતજોતામાં આખી બસ છે એક અગનગોળો બની હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। થોડીવાર માટે અહીં અફરાતફરી પણ જોવા મળી હતી। મોડી રાત્રે આ ઘટના બની હતી અને બસમાં સવાર 24 લોકો દાઝ્યા છે, જ્યારે 8 લોકોના મોત થયા।